ગુજરાત હાઈકોર્ટે પારિવારિક વિવાદો અને ભરણપોષણના કાયદાને લઈને એક માર્ગદર્શક ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વ્યાજબી કારણ વિના પતિથી અલગ રહેનારી પત્ની ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી। આ સાથે જ માનનીય અદાલતે રાજકોટ ફેમિલી કોર્ટના પત્નીની ભરણપોષણની અરજી ફગાવતા આદેશ માન્ય રાખ્યો છે અને કેસની વિગતો મુજબ વર્ષ 2009માં દંપતીના લગ્ન થયા હતા, જે બાદ પત્નીએ પતિ અને સાસરી પક્ષ સામે ક્રૂરતાના ગંભીર આક્ષેપો લગાવી ભરણપોષણની માંગ કરી હતી। જો કે ફેમિલી કોર્ટમાં આક્ષેપોને સમર્થન આપતા નક્કર પુરાવા રજૂ શક્ય ન હતા। આ મામલે હાઈકોર્ટમાં પહોંચતા સુનાવણી દરમિયાન પત્નીના નિવેદનોમાં ભારે વિરોધાભાસ સામે આવ્યો હતો। એટલું જ નહીં, સાસરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ મૂળ અરજીમાં કોઈ ઉલ્લેખ પણ ન હતો। આ કેસમાં કાયદાકીય પાસા સ્પષ્ટ કરાતા હાઈકોર્ટે CPRCની કલમની 125ની જોગવાઈઓ વિશેષ ઉલ્લેખ કર્યો કે અને જણાવ્યું કે માત્ર મૌખિક આક્ષેપોના આધારે ભરણપોષણ આપી શકાય નહીં। પત્ની પોતે પીડિત હોવાનો દાવો સાબિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ જતા હાઈકોર્ટે તેની અરજી આખરે નકારી છે।